તો હેલો ગાઈઝ, આપણે સવારમાં નીકળી ગયા વિસનગર અને ગાઈઝ આપણે આવી ગયા જલારામમાં. તો જલારામમાં સામાન લેવા માટે જોવા ગાઈઝ મને 5000ની ખુરશી બહાર દીધું, પછી 5000નું ફરફળિયું લીધું. તો જલારામમાંથી સામાન લઈને આપણે નીકળી ગયા. તો એના પછી આપણે કાકાના પૈસા ચા પીવા. તો ગાઈ જોવા કાકાએ આપણને ચા પી દીધી છે અને મસ્ત એવું વાતો કરી અને પછી ચા પીને આપણે નીકળી ગયા વિસનગર બજારમાં. ઓહો ગાઈઝ, રસ્તામાં જોવા ઋષિકેશભાઈનું વિસનગર. તો ગાઈઝ પછી આપણે પહોંચી ગયા લકી ટ્રેકલો હિલમાં. તો ગાઈઝ લકી ટ્રેકલો હિલમાં આપણા મંદિર માટે પ્લેટો લીધી, ગાયમાં ગણપતિ અને ગોગા મહારાજની પ્લેટો લીધી. અને ગાઈ જો ફાઇનલી આપણે પ્લેટો લઈ લીધી છે. અને ગાઈ જો અહીંયા પણ આપણને 3000નું પ્લેટનું આપણો ફરફળિયું આપી દીધું. પછી આપણે અહીંયાથી નીકળી ગયા કલર લેવા માટે ગાઈઝ. તો કલર લેવા માટે ગાઈઝ આપણે જઈએ આપણે શિવશક્તિ કલરમાં. તો ગાઈઝ શિવશક્તિ કલરમાં આપણે આવી ગયા છીએ. અને અહીંયા તો ઓહો ગાઈઝ જુઓ તો ખરા તમે, અહીંયા તો લાઈનો લાગી હતી કલરની. તો જો ગાઈઝ આપણે અહીંયાથી પણ આપણા 3000નું ફરફળિયું લઈ લીધું. અને ફાઇનલી જો કલર લઈને આપણે નીકળી ગયા. અને નીકળી ગયા ને ગાઈઝ તો એનર્જી ખૂટી ગઈ. તો એનર્જી ખૂટી ગઈ કારણ કે 1:30 વાગી ગયો. તો 1:30 વાગે આપણે છે ને પછી સેલરી રસ પીવા આપણે લાકડાના કોલા પર પહોંચી ગયા. અહીંયા પણ જો આપણે એક ગ્લાસમાં આપણો રસ ઠોકી નાખ્યો અને ફાઇનલી રસ ઠોકીને નીકળી ગયા. ગાઈઝ રસ પીને આપણે ફટાફટ નીકળીએ જુઓ. તો ગાઈઝ સામાન લઈ લીધો છે અને પછી આપણે નીકળી ગયા ગાઈઝ જોગ જલારામ તરફ. તો ગાઈઝ જુઓ પછી આપણે પણ એનર્જી ખૂટી હોય તો બાઇકને પણ જુઓ તરત લાગી ગઈ. તો એને પણ 100 રૂપિયાનું આપણે પોણી નાખી દીધું અને પોણી પીને બાઇકને પછી આપણે આવી ગયા જલારામમાં. તો જલારામમાં જોવા 3 ટાયરવાળો સકડામાં આપણે સામાન લોડ કરી નાખ્યો છે અને 3 પગવાળા જો સકરામાં આપણે સામાન લોડ કરીને નીકળી ગયા. તો ગાઈસ આજ તો બપોરનો ટાઈમ હતો. બહુ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જય માતાજી.